અમદાવાદમાં ફૂડ વિભાગ એક્શન મોડમાં આવી ગયું છે। એએમસીના ફૂડ વિભાગે કાર્યવાહી કરી પ્રહલાદનગરમાં ઘી ગુડ રેસ્ટોરન્ટ સીલ કરી દેવાયું છે। રેસ્ટોરન્ટમાંથી અખાદ્ય પદાર્થો મળી આવ્યા। પાણીપુરી માટે ઉપયોગમાં લેવાતું પાણીનો જે નમૂનો છે એ પણ ફેલ થઈ ગયો। સેવ ખમણી મીઠી ચટણીના સેમ્પલ પણ લેવામાં આવ્યા। મણિનગરના જલારામ પરોઠા હાઉસને પણ નોટિસ અપાઈ છે। ફૂડ સેફ્ટીના નિયમનું પાલન કરવા ક્લોઝર નોટિસ આપવામાં આવી। શંકાસ્પદ દાળ અને મંચુરિયનના નમૂના લેવામાં આવ્યા। મણિનગરની રિયલ પેપ્રિકાને 15,000નો દંડ આપવામાં આવ્યો છે। શંકાસ્પદ ગાર્લિક પેસ્ટના નમૂના લેવામાં આવ્યા। તો બોડકદેવના અંકલ ડોનલ્ડ પિઝાને પણ નોટિસ આપવામાં આવી છે। નોટિસ આપીને 15,000નો દંડ ફટકાર્યો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા અમદાવાદથી પ્રણવ પટેલ જોડાયા છે। પ્રણવ, કુલ કેટલા એકમોને નોટિસ અને દંડની કાર્યવાહી કરવામાં આવી? પંકજ, ચોક્કસ મ્યુનિસિપલ કમિશનર એમ થનરાસને ગઈકાલે જ પોતાની રિવ્યુ કમિટી બેઠકમાં આરોગ્ય વિભાગના અધિકારીનો ઉતરો લીધો હતો। અધિકારીઓને કડક સૂચના આપી હતી કે હેલ્થને લઈને કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવામાં ના આવે। તે અંતર્ગત જ ગઈકાલે જ મહાનગરપાલિકાનો ફૂડ વિભાગ દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો છે। શહેરના અલગ અલગ ઝોનની અંદર કામગીરી હાથ ધરાઈ છે, જેની અંદર અમદાવાદ શહેરની પ્રસિદ્ધ ઘી ગોળ જે રેસ્ટોરન્ટ છે એ પ્રહલાદનગર 4 રસ્તા ઉપર આવેલી છે। તેનું જે અનહાઇજેનિકતા જોવા મળતી રેસ્ટોરન્ટની અંદર, કિચનની અંદર પણ જે પાણીપુરીનું જે પાણી હતું તેમાં પણ તે લોકોએ જે ગુણવત્તાયુક્ત ન જોવા મળતા આખરે અનહાઇજેનિકના અભાવના કારણે રેસ્ટોરન્ટને સીલ કરી હતી। તો સાથે જ સેવ ખમણી અને મીઠી ચટણીના સેમ્પલ પણ ઘી ગુડ રેસ્ટોરન્ટમાંથી લેવામાં આવ્યા હતા। ત્યારબાદ મણિનગર જવાહર ચોક પાસે આવેલી જે જલારામ પરોઠા હાઉસ છે તેને નોટિસ આપવામાં આવી હતી। ત્યાંથી શંકાસ્પદ દાળ અને મંચુરિયન્સના નમૂના છે તે લેબ ખાતે મોકલવામાં આવ્યા છે અને સાથે જ ફૂડ સેફ્ટી નિયમ અંતર્ગત તેઓને ક્લોઝર નોટિસ પણ આપવામાં આવી છે। એ જ રીતે બોડકદેવમાં આવેલું અંકલ ડોનાલ્ડ પિઝા તેને પણ નોટિસ આપવામાં આવી છે। 15,000નો દંડ ફટકારવામાં આવ્યો છે। એ જ રીતે મણિનગર 4 રસ્તા ઉપર આવેલી રિયલ પેપ્રિકા ને પણ 15,000નો દંડ ફટકારવામાં આવ્યો છે અને સાથે જ શંકાસ્પદ ગાર્લિક પેસ્ટના જે નમૂના છે તે લેવામાં આવ્યા છે। એટલે મહત્વનું કહી શકાય કે ગઈકાલે 4 જેટલી મુખ્ય જે મોટી રેસ્ટોરન્ટ છે, જે પિઝા હાઉસો છે, તેની અંદર મહાનગરપાલિકાના ફૂડ વિભાગે દરોડા પાડ્યા હતા, ચેકિંગ હાથ ધર્યું હતું। તે દરમિયાન અનહાઇજેનિક જતા ઘી ગુડને સીલ કરાઈ છે અને સાથે જ પરોઠા હાઉસને નોટિસ અપાઈ છે। બોડકદેવના અંકલ ડોનલ્ડને પણ નોટિસ અપાઈ છે અને એ જ રીતે રિયલ પેપ્રિકાને પણ 15,000નો દંડ સાથે નોટિસ આપવામાં આવી છે। જી પ્રણવ, આભાર સમગ્ર માહિતી આપવા માટે। આગળ વધુ સમાચારો પર નજર કરીશું, હાલ રોકાઈશું એક બ્રેક માટે।